ગુડ ઇવનિંગ ડિયર એસ્પિરન્ટ્સ. આજે છે 19 એપ્રિલ 2022 અને આજે જે આપણે બે આર્ટિકલ ડિસ્કશન કરવાના છીએ એ આ મુજબ છે. સૌપ્રથમ એક આર્ટિકલ આવ્યો છે ક્રિપ્ટોઝ વિશે. ઓકે, ક્રિપ્ટોઝ અને CBDC એટલે કે સેન્ટ્રલ બેંક દ્વારા જે આપણી ડોમેસ્ટિક કરન્સી બહાર પાડવાની વાત છે. ઓકે, તો ક્રિપ્ટોનો યુઝ કરીને અથવા તો બ્લોકચેન ટેકનોલોજીનો પ્રયોગ કરીને એના રિલેટેડ છે. બંને વચ્ચે શું ડિફરન્સ છે એની વાત કરી છે. અને સાથે સાથે જે અત્યારે શ્રીલંકાની અંદર જે ક્રાઇસિસ પેદા થયેલા છે એ ક્રાઇસિસમાંથી ભારતે શું શીખ લેવી જોઈએ એના રિલેટેડ ચર્ચા અહીંયા કરવામાં આવેલી છે. ઓકે, બંને આર્ટિકલ્સની અંદર કોઈ વધારે ડીપ કન્સર્ન આપવામાં આવેલા નથી, પરંતુ જે બી મુદ્દા છે એને મેઇન આપણે અહીંયા તારવ્યા છે અને એના રિલેટેડ આપણે અહીંયા ડિસ્કશન કરીશું. સૌપ્રથમ તો અહીંયા વાત કરવામાં આવે કે ભાઈ ક્રિપ્ટોઝ અને શું છે CBDC. ઓકે, તો સૌપ્રથમ ક્રિપ્ટોની વાત કરીએ તો ક્રિપ્ટો કરન્સી શું છે, શેના માટે હમણાં જ આપણે વાત કરીએ કે અહીંયા આની શરૂઆત કરવામાં આવે છે આર્ટિકલની આ વાક્ય સાથે કે ક્રિપ્ટો કરન્સી વિલ બી ડિસ્કરેજ બાય ધ ટેક્સેશન એન્ડ કેપિટલ ગેઇન પ્રોવિઝન. ઓકે, હમણાં જ આપણે જાણ્યું હતું કે ભાઈ નિર્મલા સીતારામન દ્વારા શું કરવામાં આવ્યું હતું, જે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું એ બજેટની અંદર ક્રિપ્ટોઝ ઉપર શું લગાવવામાં આવ્યું હતું, વિવિધ ટેક્સેશન લગાવવામાં આવ્યા હતા અને સાથે સાથે કેપિટલ ગેઇન ટેક્સ પણ લગાવવામાં આવ્યો હતો. અને એમ કરી અને એનું જે અત્યારે માર્કેટ છે એને ડિસ્કરેજ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. બીજી વાત કરવામાં આવે કે ક્રિપ્ટોની વિશે બીજી શું વાત કરી છે આર્ટિકલમાં, તો બીજી વાત કરી છે કે રશિયા દ્વારા પોતાના પર જે સેન્કશન્સ લાગેલા છે ડોલરમાં ખરીદી કરવા માટેના. ઓકે, તો એના તોડના રૂપમાં રશિયા શું કરી રહ્યું છે, ક્રિપ્ટોઝનો પ્રયોગ કરી રહ્યું છે. ઓકે, તો આ થઈ જનરલાઇઝ વાત કે ક્રિપ્ટોનું ઇન્ટ્રોડક્શન એમણે આર્ટિકલની અંદર આપ્યું છે. પછી આપણે જે વાત કરીએ કે આપણે પછી સમજીએ કે એકચ્યુઅલી ક્રિપ્ટો શું છે, CBDC શું છે, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી શું છે, આપણે જોવાનો પ્રયત્ન કરીએ. પરંતુ અહીંયા RBI ક્રિપ્ટો વિશે શું કીધું છે એ જોઈએ. તો RBI ક્રિપ્ટો વિશે કહે છે, RBIના ગવર્નર કહ્યું છે કે પ્રાઇવેટ ક્રિપ્ટો કરન્સીઝ આર બિગ થ્રેટ ટુ અવર ફાઇનાન્શિયલ સિસ્ટમ. એટલે કે એ આપણા જે ઇકોનોમિકલ ફાઇનાન્શિયલ સિસ્ટમ્સ છે, આપણી નાણાકીય સિસ્ટમ, એના માટે સૌથી મોટું થ્રેડના રૂપમાં છે ક્રિપ્ટોઝ. અને આપણી માઇક્રો ઇકોનોમિક સ્ટેબિલિટી જે છે એને પણ એ ધ્વંસ કરી શકે છે. એના પાછળનું રીઝન એવું છે કે ક્રિપ્ટોઝ શું છે, એ ક્રિપ્ટોઝ એક લીગલ ટેન્ડર નથી. ઓકે, એને કોઈ એસેટથી મેનેજ નથી કરવામાં આવતા, એના પાછળ ગોલ્ડ અથવા કોઈ બીજું એસેટથી એને કંટ્રોલ કરવામાં આવતા નથી. એને માઇનિંગ કરીને જનરેટ કરવામાં આવે છે. બીજું એની અંદર બ્લોકચેન ટેકનોલોજીનો પ્રયોગ થાય છે, બરાબર. એના કારણે કોણ એને જનરેટ કરે છે, શું છે, તમે એને પહોંચી શકતા નથી. અને આ એક ટાઈપની પોન્જી સ્કીમ ટાઈપ છે. એટલે કેવી સ્કીમ કે ભાઈ કોઈ વસ્તુની માર્કેટમાં ખરીદી વધતી જાય, ઓકે, એમ એના સભ્યો વધતા જાય, એનું ડિટેલિંગ વધતું જાય, પણ એના પાછળ બેકઅપમાં જોવામાં આવે તો બેકઅપમાં તો કશું હોય નહીં, તો ઝીરો જ હોય. એ કન્ડિશનના કારણે એને પોન્જી સ્કીમ તરીકે RBI કન્સિડર કરે છે. બીજું, એને કોઈ લીગલ બેકઅપ આપવામાં આવ્યું નથી અને સાથે સાથે ફિયાટ મની પણ નથી. ઓકે, તો આ વસ્તુ RBI દ્વારા કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે અત્યારે હાલમાં જે ક્રિપ્ટોઝ છે એ 2 ટ્રિલિયનથી પણ વધારે જનરેટ થઈ ચૂક્યા છે અને એની વેલ્યુ અત્યારે વિશ્વમાં જે ગોલ્ડ છે એના કરતાં પણ શું છે, વધારે છે. બીજું, એને વાત કરીએ બ્લોકચેન ટેકનોલોજીની મદદથી જનરેટ કરવામાં આવે છે. બ્લોકચેન એક એવી ટેકનોલોજી છે કે જે જનરલી ડિસેન્ટ્રલાઇઝ મેનરમાં કામ કરે છે. લેઝર હોય છે, ડિસેન્ટ્રલાઇઝ ખાતાવહી હોય છે. ઓકે, તો એના રીતે એને કામ કરતા હોય છે બ્લોકચેનની અંદર. ઓકે, કે ધારો કે કોઈ એક અહીંયા તમે કોઈ ટ્રાન્ઝેક્શન કરો છો તો ટ્રાન્ઝેક્શન જેટલા બી ખાતા હોય બધામાં એ ટ્રાન્ઝેક્શન શું થતું હોય છે, છપાઈ જતું હોય છે. તમે કોઈ એક જગ્યાએથી રિમૂવ મારો છો છતાં પણ એ બીજી જગ્યાએ સેવ હોય છે. ઓકે, તો એના કારણે બ્લોકચેન અને સેફ ટેકનોલોજી કન્સિડર કરવામાં આવે છે. પરંતુ અત્યારે બી જોવામાં આવે કે બ્લોકચેન પણ એટલી સેફ, અત્યારની નવી ટેકનોલોજીમાં એને પણ એટલી સેફ ગણી શકાય નહીં. બીજી વાત કરવામાં આવે કે હવે CBDC વિશે શું કહે છે, એટલે કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી વિશે. તો આ એક ફિયાટ કરન્સી હશે. શું છે, ફિયાટ કરન્સી છે જેને બ્લોકચેન ટેકનોલોજીનો પ્રયોગ કરીને આપણે બનાવવા માગીએ છીએ. બીજું શું છે, એને માઇન નથી કરાતી. એટલે કે એને જેમ કે ક્રિપ્ટો કરન્સીને માઇન કરવામાં આવે છે એમ એને માઇન નથી કરાતી, પરંતુ એ ટોટલી કંટ્રોલેબલ હોય છે RBI દ્વારા. એટલે કે જે ચલણી નોટો છે એના જ સાપેક્ષમાં આ ડિજિટલ કરન્સી કામ કરતી હોય છે. બીજું, એના માટે કોઈ બી ટ્રાન્ઝેક્શન્સ જે થતા હોય છે એના પર ટોટલી RBI શું કરતી હોય છે, વોચ રાખતી હોય છે. એટલે કે પરમિશનની જરૂર હોય છે અને ટોટલ સુપરવિઝન RBIનું એના પર રહેતું હોય છે. બીજું શું છે કે એ ક્રિપ્ટોનો સબસ્ટિટ્યૂટ નથી. RBIએ જે આ ક્રિપ્ટો કરન્સીસ લોન્ચ કરી છે, ઓકે, એ જે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી લોન્ચ કરી છે એ ક્રિપ્ટોનો સબસ્ટિટ્યૂટ નથી, પરંતુ જે આપણી ચલણી નોટો છે એને ડિજિટલ ફોર્મમાં રજૂ કરવાનો એક પ્રયત્ન છે. ઓકે, તો આ વસ્તુ અહીંયા કહેવામાં આવી છે. જનરલી આર્ટિકલની અંદર આટલા જ ટોપિક અહીંયાથી ઉઠીને બહાર આવે છે. બહુ જ નાનો સિમ્પલ આર્ટિકલ લખવામાં એમને ઘણું લખ્યું છે, પરંતુ મેઇન જે ક્રક્સ છે આખા આર્ટિકલનો એ આના રિલેટેડ આપણે લઈ શકીએ છીએ. આ બંને વચ્ચેનો ડિફરન્સ આ રીતે દર્શાવવામાં આવ્યો છે. બીજી વાત કરવામાં આવી છે શ્રીલંકન
શ્રીલંકાનો જે ક્રાઇસિસ પેદા થયા છે એમાંથી આપણે ભારતીયો શું લેસન લઈ શકીએ છીએ એના રિલેટેડ છે. ઓકે, તો અહીંયા વાત કરવામાં આવે તો અહીંયા શરૂઆત એમણે જે આર્ટિકલની કરી છે કે ઇન્ડિયા મસ્ટ સ્ટેપ અપ ડોમેસ્ટિક પ્રોડક્શન ફ્રોમ ધ ઓઇલ સીડ્સ એન્ડ રિન્યુએબલ એનર્જી એન્ડ ડિફેન્સ ઇક્વિપમેન્ટ. એટલે કે અહીંયા કીધું છે કે ભાઈ ઇન્ડિયાએ શ્રીલંકામાં જે ક્રાઇસિસ પેદા થયા છે એના પાછળનું મેઇન રીઝન શું રહ્યું છે કે શ્રીલંકાની અંદર જે એમની મતલબ જે એ લોકો જોડે ફોરેન કરન્સી એક્સચેન્જ હતો એ ઘટીને 1 બિલિયન આજુબાજુ પહોંચી ગયો છે. કારણ કે એમની મોટા ભાગની જે જરૂરિયાતો હતી, બરાબર, પેટ્રોલથી લઈ અને દૈનિક બીજી જરૂરિયાતો, તો એ દરેક જરૂરિયાતો માટે એ લોકો કોના પર ડિપેન્ડન્ટ હતા? તો ફોરેન કન્ટ્રીઝ ઉપર, એટલે કે ઇમ્પોર્ટ ઉપર ડિપેન્ડન્સ હતી એ લોકોની. તો ઇમ્પોર્ટ વધારે ડિપેન્ડન્સી હોવાના કારણે એ લોકોનું ચલણી નાણું શું થતું હતું? બહાર વધારે જતું હતું. તો એ એક એમનો મોટો ઇસ્યુ હતો. બીજું, શ્રીલંકન ડોમેસ્ટિક પ્રોડક્શનમાં બી બીજા ઉપર ડિપેન્ડ, ત્યાં ચાયનું પ્રોડક્શન થતું હતું, ચોખાનું પ્રોડક્શન થતું હતું, પરંતુ બીજી ઘણી બધી વસ્તુઓ માટે, ખાદ્યાન્ન માટે પણ એ લોકો બીજી કન્ટ્રીઝ ઉપર ડિપેન્ડેડ હતા. ઓઇલ સીડ્સ હોય કે બીજી જેમ કે અત્યારે ભારત પણ આપણે ઓઇલ સીડ્સ બહારથી ઇમ્પોર્ટ કરીએ છીએ. રિન્યુએબલ એનર્જી અત્યારે જો કે આપણે જનરેટ કરવા લાગ્યા છીએ તો આપણી એના લીધે ઓઇલ ઉપરની ડિપેન્ડન્સી શું થશે? ઘટીતી જશે. સાથે સાથે આપણે આત્મનિર્ભર પ્રોગ્રામ દ્વારા ડિફેન્સ ઇક્વિપમેન્ટનું આપણા ત્યાં જ બનાવવા માટેનો ડિફેન્સ એક્વિઝિશન પ્લાન આપણે જે જનરેટ કર્યું છે એના રિલેટેડ કામ કરવા લાગ્યા છે. તો ભારતે હજુ કીધું છે કે એના પર હજુ વધારે કામ કરવાની જરૂર છે. એવી રીતે આર્ટિકલની શરૂઆત અહીંયા કરવામાં આવે છે. તો શ્રીલંકા શું થયું છે અત્યારે હાલમાં? ફોરેન એક્સચેન્જ ક્રાઇસિસમાંથી પસાર થયું છે. બીજી વાત કરવામાં આવે છે એનું કારણ એ છે કે એમની લાર્જર ડિપેન્ડન્સી છે કોના ઉપર? ઇમ્પોર્ટ ઉપર રહેલી છે. ઓકે, બીજું વાત કરવામાં આવે શ્રીલંકાની અંદર બીજા રીઝન્સ બી છે, નોટ ઇવન કે લોકો મતલબ બહારની ડિપેન્ડન્સી, પણ એ લોકોના ઇન્ટરનલ પ્રોબ્લેમ્સ બી છે અને ભારતમાં બી સેમ એવા પ્રોબ્લેમ્સ છે. તો ઇન્ટરનલ પ્રોબ્લેમ્સ બી આ વસ્તુ માટે જવાબદાર છે. એક છે લિંગ્વિસ્ટિક, એટલે ભાષાકીય પ્રોબ્લેમ. તમે જાણો છો કે ત્યાં તમિલ અને સિન્હલ લેંગ્વેજ, કે સિન્હલ લેંગ્વેજને તેની રાષ્ટ્રીય ભાષા જાહેર કરવાના કારણે ત્યાં તમિલ વિગ્રહો થયા હતા LTE બરોબર દ્વારા, અને ત્યાં વોર જનરેટ થઈ, સિવિલ વોર થઈ હતી. ઓકે, ભારતે પણ પોતાની પીસ કીપિંગ ફોર્સ ત્યાં મોકલી હતી. ઓકે, અને એનું બહુ જ ક્રિટિસિઝમ થયું હતું. તો બીજી વાત કરવામાં આવે છે તો આ એક પ્રોબ્લેમ રહેલો છે કે ત્યાં લોકો એકબીજા સાથે, આના કારણે ત્યાંની જે ડાયવર્સિટી છે, જેમ ભારત બી શું છે અનેકતામાં એકતાનો દેશ છે, ત્યાં પણ એવું હતું. બે અલગ અલગ ભાષા બોલતા લોકો હતા, પણ એમાં બી આ ક્રાઇસિસ પેદા થઈ ગયા અને ત્યાં મોટા પ્રમાણમાં શું થયું છે? દંગાઓ થયા છે. એના કારણે બી એની ઇકોનોમી 91-95 સુધી તો બહુ જ ક્રાઇસિસમાંથી પસાર થઈ રહી હતી. બીજું શું છે કે તે એ લોકોએ લોન પોતાને સ્ટેબલ કરવા માટે લોન લેવાની ચાલુ કરી, બરાબર, બીજી વિશ્વની સંસ્થાઓ જોડે. ચાઇના તો પોતે પોતાના રોડ એન્ડ બેલ્ટ ઇનિશિયેટિવ અંતર્ગત બધાને લાવવા ઈચ્છતું જ હતું. એને ભારતને પોતાના એરિયાની અંદર કંટ્રોલમાં લાવવા માટે જરૂરી હતું કે એ ભારતના આજુબાજુના નેબરિંગ કન્ટ્રીઝમાં પોતાના બેઝ સ્થાપિત કરે. તો એને શ્રીલંકાનું શું કર્યું? ટોટા જે બંદર છે એને પોતાના કંટ્રોલમાં લીધું અને એને ડેપ્થ ઉપર લઈ અને આજે એને આખું પોતાના ઉપર કરી લીધું છે. અને બીજી બધી ઘણી બધી ડેપ્થ પણ એના પર નાખી લીધી છે અને ડેપ્થ ટ્રેપની અંદર એને ફસાવી દીધું છે. બીજી વાત કરીએ કે પોલિટિકલ અને ઇકોનોમિકલી શું આપણે શીખી શકીએ કે ભાઈ ઇકોનોમિકલ જે એ લોકોની પોલિસીઝ છે એ ટોટલી આપણા જેમ જ વેલફેર સ્ટેટ પ્રમાણેની હતી. ઓકે, પરંતુ વેલફેર સ્ટેટના કારણે એ લોકોએ ફ્રીબીઝ ઉપર વધારે ધ્યાન આપ્યું, લોકોને વધારે ફ્રીબીઝ આપી, ત્યાં પ્રોડક્શન ઉપર ધ્યાન ના અપાયું વધારે પ્રમાણમાં. ઓકે, ખાલી ટુરિઝમ સેક્ટરને બૂસ્ટ કરવાનો પ્રયત્ન થયો. ઓકે, તો એના કારણે શું થયું કે એ લોકો બીજા દેશોના દેવા હેઠળ ફસાઈ ગયા. બીજું શું થયું કે એ લોકોએ સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, હેલ્થ માટે, એજ્યુકેશન માટે પણ વધારે ફંડિંગ ના કર્યું. એ પણ એક ત્યાં મોટો ઇસ્યુ થયો છે. બીજું શું કરવામાં આવ્યું છે? લિબરલાઇઝ ઇકોનોમી હતી એ, તો એક એને માર્કેટ પોતાનું બીજા માટે ઓપન રાખ્યું. તો ત્યાં ઇમ્પોર્ટ તો વધારે થયું, પરંતુ ત્યાં ચા સિવાય એક્સપોર્ટ કરવા માટે બીજી કોઈ પ્રોડક્ટ હતી નહીં. તો એ બી એમને નુકસાન થયું છે. બીજું, ત્યાં ડિમાન્ડ વધતી ગઈ દિવસે વસ્તી વધવાની સાથે, પણ સામે એ લોકોનું પ્રોડક્શન એટલું વધ્યું નહીં. સામે જે આ વિગ્રહો હતા ને બધાના કારણે ત્યાં પોલિટિકલ સ્ટેબિલિટી બી થતી નહીં. તો આ બધા ઘણા બધા રીઝન્સ છે કે જેના અંતર્ગત શ્રીલંકાની અંદર આ ક્રાઇસિસ પેદા થયા છે. અને ભારત પણ સેમ આવી સિચ્યુએશનમાંથી પસાર થઈ રહ્યો છે. ભારતમાં બી આપણે જાણીએ છીએ કે લિંગ્વિસ્ટિક ઇસ્યુ, એક ભાષાને આપણી હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા બનાવવાની વાત હોય કે પછી એકતામાં અનેકતાની વાત હોય. ઓકે, તમિલ નીચે જે સાઉથર્ન સ્ટેટ છે એમનો વિવાદ હોય. ઓકે, કે પછી ધારો કે નાગાલેન્ડનો વિવાદ હોય કે પછી અસમનો વિવાદ હોય. ઓકે, પંજાબમાં ખાલિસ્તાનની માંગ હોય. તો ઘણા બધા ઇસ્યુઝ ભારત પણ આ બધા ઘેરાયેલું છે. બીજું, ભારત પણ ઘણું બધું વસ્તુ ઇમ્પોર્ટ ઉપર આધારિત છે. ઓઇલ ઇમ્પોર્ટ ઉપર આધારિત છે, કોલસો ઇમ્પોર્ટ ઉપર આધારિત છે. ઓકે, તો આ બધી ઓઇલ સીડ્સ માટે આપણે ઇમ્પોર્ટ ઉપર આધારિત છીએ. તો એના કારણે આપણું વિદેશી ઊંડિયામણ બહાર તણાઈ જતું હોય છે. તો એને પણ કંટ્રોલ લાવવું જરૂરી છે. આપણે હથિયારોની ખરીદી મોટા પ્રમાણમાં કરતા હતા, જેને હવે ડોમેસ્ટિક એક્વિઝિશન પ્રોગ્રામ અંતર્ગત આપણે ભારતમાં કરવા લાગ્યા છીએ. ઓકે, તો ધીરે ધીરે આ વસ્તુને ડાયવર્સિફાય કરી અને આત્મનિર્ભર ભારત જે આપણું કેમ્પેન છે એને વધારે ફોકસ કરી અને ભારતને વધારે સક્ષમ બનાવવા પ્રયત્ન કરવો જોઈએ, એવું અહીંયા રાઇટર પોતાના લેખ દ્વારા કહેવામાં
માગે છે। તો આજની ડિસ્કશનમાં આટલું જ છે। ઓકે, આજે કંઈ વધારે લાંબુ હતું નહીં ડિસ્કશનની અંદર, બીજા બધા નાના મોટા આર્ટિકલ્સ છે, પરંતુ મેન્સ રિલેટેડ એવા કોઈ ટોપિક્સ એમાંથી બહાર નીકળીને આવતા નથી। તો આમાંથી 2-3 જગ્યાએ તમે ટોપિક્સને યુઝ કરી શકો છો, જે આપણે 2 ટોપિક લીધા એનો પ્રયોગ તમે કરી શકો છો। ઓકે, તો આપણે આજે ડિસ્કશનમાં આટલું રાખીએ છીએ। થેન્ક યુ સો મચ।